નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણિયા અને આજે કૃષ્ણાયન નામનું પુસ્તક છે જે કાજલ ઓઝા વૈદ્યે લીખેલું છે. એનું બુક રિવ્યૂ અથવા એમાંથી જે મને ગમતા વાક્યો, કથનો અને પ્રસંગો છે એના વિશે આપણે વાત કરું. કૃષ્ણના જીવનની 3 સ્ત્રીઓ રાધા, રૂકમણી અને દ્રૌપદી. રાધા છે એ પ્રેયસી છે, રૂકમણી પત્ની છે અને દ્રૌપદી એ મિત્ર છે. માણસ થઈને જીવી ગયેલા ઈશ્વર સાથે પોતાની મનની વાત કરે છે. કૃષ્ણ કહેતા, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારોને સંપૂર્ણ સ્વીકાર જ આપણા અસ્તિત્વને પૂર્ણ કરે છે. આપણું પૂર્ણત્વ બીજાના પૂર્ણ સ્વીકાર પર આધારિત છે, કારણ કે પૂર્ણત્વ જ પૂર્ણત્વ સુધી લઈ જાય છે. સાચા અર્થમાં કર્મયોગ, સાચા અર્થમાં અનાસક્તિ અને સ્થિત પ્રજ્ઞતાનું જીવન એટલે કૃષ્ણ. દુર્વાસાનો જે શાપ હતો એ યાદવ કુળને હતો, એના લીધે યાદવ કુળનો નાશ થયો હતો અને જરા નામના પારધીથી કૃષ્ણને બાણ વાગ્યું હતું. કૃષ્ણનો સારથી કોણ? તો કે દારૂક. પ્રભાસ પાટણમાં હિરણ્ય, સરસ્વતી અને કપિલાનો ત્રિવેણી સંગમ પીપળાના વૃક્ષ નીચે કૃષ્ણને બાણ વાગ્યું. મનુષ્યને બધા જ સંબંધમાં પસંદગીની પ્રાપ્તિ નથી, માત્ર પત્ની, પ્રિયતમા અને મિત્ર, આ 3ની પસંદગી માણસ પોતે કરી શકે છે. રૂકમણીએ કહ્યું, કૃષ્ણનો સ્પર્શ પામી સુંદર બનતી કુબ્જા કે સર્વાંગ સુંદરી બનતી ત્રિવક્રા, પણ હું તો નહીં જ ને, તો કૃષ્ણ જીવનમાં મારું સ્થાન શું? કૃષ્ણએ કહ્યું, તમે મારા અર્ધાંગિની છો. હૃદય અને મનને વશમાં કરીને સાચા અર્થમાં સ્વધર્મનું પાલન માત્ર સ્ત્રી જ કરી શકે છે. બલરામ 2 વસ્તુમાં ક્યારેય ભાગ ન પાડી શક્યો, એક એની ગદા અને બીજી એની મા રોહિણી. મનોરમા સત્યભામાની દાસી હતી. કૃષ્ણએ જો સત્યભામાને કહ્યું હોત ભૂલથી કે આ અંતિમ પ્રયાણ છે, અંતિમ પ્રવાસ છે, તો સત્યભામાના પ્રાણ કદાચ ત્યાં જ નીકળી ગયા હોત. કૃષ્ણામય જીવતી સત્યભામા કૃષ્ણ વગરના જીવનની કલ્પના માત્રથી મૃત્યુ પામી શકે એટલી કોમળ હતી. પરંતુ કૃષ્ણ માટે કર્મ અંતિમ સત્ય હતું અને સત્યભામાના ભાવિમાં હજુ મુક્તિ નહોતી લખી. વિધાતાએ માટે કૃષ્ણએ ઉજાણી કરવા જવાને બાને બધાને પ્રભાસ ક્ષેત્રે યાદવ પુરુષને લઈ ગયા. યો મા પશ્યન્તિ સર્વત્ર સર્વ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. જે મને બધે જુએ છે અને મારામાં બધું જુએ છે, તેને માટે હું કદી દૂર નથી અને તે મારાથી કદી દૂર નથી, આવું કૃષ્ણ કહે છે. સંચય રહિત, મોહના બંધન રહિત, મારામાં સ્થિર ચિત્તવાળો અને પરહિત માટે જ કર્મ કરનારો મનુષ્ય અંતે મુક્તિ પામે છે. ગાંધારી માતાથી કૃષ્ણને જે શાપ દેવાનો તેની પીડામાં ગાંધારી માતા પસ્તાયા અને મનોમન કૃષ્ણની માફી માંગતા કહ્યું કે જે કુળ સર્વનાશના પંથે ગયું છે, જે કુળમાં દુર્યોધન અને દુશાસન પાક્યા છે, ત્યારે કૃષ્ણએ કહ્યું, દુર્યોધન અને દુશાસનની સાથે વિદુર અને સંજય પણ કૌરવ કુળમાં જ જન્મ્યા છે ને માં. જે જળ કાદવ સર્જે છે એ જ જળ કાદવવાળા પગ પણ ધોવા વાપરી શકાય. મનને જળ કહ્યું છે માં, આવું કૃષ્ણ કહે છે. કૃષ્ણ તો ગાંધારીને પ્રણામ કરતા કહે છે, માં, તમે જ સ્વયં કૃષ્ણને મુક્તિ આપી છે અને મુક્તિદાતા પાપનો નહીં પણ પુણ્યનો અધિકારી હોય છે. ગાંધારીએ કહ્યું, પુત્ર, મને એક વચન આપ કે આવતા જન્મે મારી કુખે અવતરજે પુત્ર. કૃષ્ણએ કહ્યું, તથાસ્તુ. કૃષ્ણએ હંમેશા સારા ખરાબનો વિચાર કર્યા વગર બધું સ્વીકાર્યું છે, કારણ કૃષ્ણનો ધર્મ સ્વીકારવાનો છે. એ કશાયનો અસ્વીકાર નથી કરતા. જળનું મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે તરસ હોય. તરસ વિનાના જળને કોઈ સન્માનતું નથી. દ્રૌપદી, યાજ્ઞસેની, પંચાલી, અગ્નિપુત્રી,
વૈરાગ્યમાંથી જન્મી હતી અને આ બધા દ્રૌપદીના બીજા જુદા જુદા નામો છે. કૃષ્ણ કહેતા સત્યભામા, જાંબુવંતી અને બીજી અનેક રાણીઓ હોવા છતાં રૂકમણીનું સ્થાન અવિચળ છે મારા જીવનમાં. કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, એક પુરુષ માટે એક સ્ત્રીની ભવ્યતાના આકર્ષણમાં ડૂબવું તો સરળ છે, પરંતુ એમાંથી તરીને પાર ઉતરવું ને એ અસંભવ છે. કૃષ્ણ કહેતા પોતાના સમયથી પહેલા જન્મ લેવો એ અપરાધ છે અને સમયથી આગળ જોઈ શકવું એ પણ અપરાધ જ છે. દ્રૌપદી અગ્નિ સૂર્ય સમાન છે અને કૃષ્ણ ચંદ્ર સમાન છે. દ્રૌપદીએ કહ્યું કે સખા, મારું તેજ તને દજાડી દે, તમારું તેજ નથી દજાડતું તમને. કૃષ્ણએ કહ્યું, હું ચંદ્ર છું, સ્વયં પ્રકાશિત નથી. મારું તેજ મારું પોતાનું નથી, મારી આસપાસ રહેલા તેજમાંથી પ્રતિબિંબિત થાવ છું, એટલે મારું તેજ મને નથી દજાડતું. તમે સ્વયં પ્રકાશિત છો અને દાઝવું તમારી નિયતિ છે સખી. સ્નેહની પણ અતિ ક્યારેય વિનાશ નોતરે છે. વધારે પડતો પ્રેમ હોય તો પણ ક્યારેક વિનાશ આવી શકે. હું ક્યારેય ઓછું કે વધતું ઘટતું વહેંચતો જ નથી. મારો સમય કોઈ એક માટે નથી, આ તો માત્ર દૃષ્ટિનો ભ્રમ છે. કોઈ ક્યારેક સ્નેહ કરવામાં મણા નથી રાખતું. આપણું મન જ વધુ ને વધુ માગ્યા કરે છે પ્રિય, અને એ અપેક્ષાઓની રેતીમાં રેડાતો સ્નેહ હંમેશા પીવાતો જાય છે. રેતી તો તરસી જ રહે છે. એક વખત રૂકમણી રડી રહ્યા હતા ત્યારે કૃષ્ણએ કહ્યું, તમારા આંસુમાં મારી દ્વારકા વહી જશે. રૂકમણીએ કહ્યું, વહી જવા દો, મારે પણ આ દ્વારિકાની સાથે વહીને પૂર્ણાના રસ્તે કુંડિનપુર પાછા જવું છે. સ્મિત આવ્યું કૃષ્ણના મુખ પર. પૂર્ણા તો કુંડિનપુરથી દ્વારિકા તરફ વહે છે, પાછી નથી જતી. એકવાર દ્વારિકા આવ્યા પછી કુંડિનપુર જવા માટે કોઈ માર્ગ શેષ રહેતો જ નથી પ્રિય. આવા કથનોએ કૃષ્ણ કહેતા. રૂકમણી કહે, હશે, હું દ્વારિકાની બહાર ઉછળતા સમુદ્રમાં પ્રાણ ત્યાગ કરીશ. એટલે કૃષ્ણ કહે છે, પરંતુ તમારા પ્રાણ તો મારા પ્રાણ સાથે જોડાયેલા છે. મારી સાથે પરામર્શ કર્યા વિના તમે આપણા પ્રાણ વિશે કોઈ પણ નિર્ણય કેમ કરી શક્યો? દાન આપનાર હંમેશા હાથ ઉપર રાખીને દાન આપે છે અને લેનારનો હાથ આપનારની નીચે જ હોય છે. ઇતિહાસ તમારા પ્રયાસોની નોંધ લેશે આર્યપુત્રી. નિશ્ચિત થયેલું યુદ્ધ કોઈ અટકાવી શકતું નથી, પરંતુ એ અટકાવવા માટે થયેલા પ્રયાસોની નોંધ ઇતિહાસ નતમસ્તકે લેશે. આ વિધાન કૃષ્ણએ રૂકમણીને કહ્યું હતું. સૌ પોતપોતાના સ્થાને સાચા જ હોય છે. અંતિમ સત્ય તો સ્થાન બદલવાથી જ સમજી શકાય છે. બીજી દિશામાં જોશો જ નહીં તો એ દિશામાં થયેલા સૂર્યોદય તમારા સુધી પ્રકાશ નહીં લાવી શકે. સંબંધોનો અર્થ એક આત્માથી બીજા આત્મામાં એવું સંયોજન છે જેમાં શબ્દ અને સત્યો અધૂરા પુરવાર થાય છે. કૃષ્ણએ કહ્યું, દ્રૌપદીને, અગ્નિપુત્રી, વેરની તૃપ્તિ તમારા જન્મનું કારણ નથી. એવા ખોટા ભ્રમમાં ન રહેશો. તમારા જન્મનું કારણ ધર્મનું ઉદ્ધારણનું છે. તમારા જન્મનું કારણ આ યુગમાં પ્રવર્તી રહેલી કાલી માને ભૂસીને તમારા તેજથી યુગને જળાહળા કરવાનું છે. સૂર્યોદય સમયે સૂર્યપૂજા કરતી વખતે કર્ણ કોઈની દાન નકારતો નથી, એ સૌ જાણતા. ઇન્દ્રએ પણ કવચ કુંડળ ઉતારવા માટે એ જ સમયનો ઉપયોગ કર્યો હતો. કૃષ્ણએ પણ એ જ સમયે કર્ણની પાસે જવાનું નક્કી કર્યું અને કૌરવ કુળથી ન લડવા કહ્યું, છતાં કર્ણ ન માન્યા. કૃષ્ણએ વચન આપ્યું હતું કુંતીને કે તમારા 5 દીકરા અખંડ રહેશે. યુધિષ્ઠિર યુદ્ધની આગલી રાત્રે મનમાં શસ્ત્રો શાંત પડ્યા બોલ્યા, મૌન રહીને અન્યાય સ્વીકાર કર્યો છે મેં. અસત્ય ન બોલવું એ પ્રણ હતું મારું, પરંતુ અસત્યનો વિરોધ ન કરીને મેં અસત્ય જ આચર્યું છે. ભીમસેન વાયુપુત્ર બોલ્યા, યાજ્ઞસેની દ્રૌપદી, પંચાલી મારી એક જ નબળાઈ છે. અર્જુનની જગ્યાએ હું હોત તો મેં ક્યારેય યાજ્ઞસેનીને વહેંચવાનું ન સ્વીકાર્યું હોત. યાજ્ઞસેની મારી નબળાઈ છે અને મારી શક્તિ પણ. રાજ્યસભામાં હાથ જોડીને કરગરતી નિરાધાર યાજ્ઞસેનીનું ચિત્ર મારા મનોમસ્તિષ્કમાં અંકાઈ ગયું છે. અન્યાય થયો છે અને ધર્મનો જય થાય તેવી સમય પર અંકાયેલી પથ્થરની રેખાઓ લુપ્ત થતી નથી થવાની. સહદેવે કહ્યું,
હું બોલીશ તો એ ભવિષ્યવાણી કરશે. સમયની ભાષા ઉકેલી શકતા કેટલાય દુર્ભાગા પુરુષોમાં એક છું હું. રક્ત ધર્મનિષ્ઠ વ્યક્તિનું હોય કે અધર્મીનો, એનો રંગ તો લાલ જ હોય. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, 5 પાંડવો પણ જ્યેષ્ઠ પાંડવ કર્ણ, જેને કોઈએ પાંડવ તરીકે સ્વીકાર્યો નથી, સ્વયં કર્ણ હતા. યુદ્ધની આગલી રાત્રે મનની વાત ભાર ઉતારીને હળવા થવા માટે સમગ્રની વચ્ચે વાત કરવી એ સ્વયંવરથી પણ અઘરી પરીક્ષા હતી દ્રૌપદી માટે. દ્રૌપદીએ કહ્યું, મારા પિતા મને જ્યારે કૃષ્ણ કહીને બોલાવતા ત્યારે મને કલ્પના પણ નહોતી કે કૃષ્ણ શબ્દ મારા જીવનનો પર્યાય બની જશે. સખા, કૃષ્ણએ દ્રૌપદીની ભીની આંખો વારંવાર નિહાળી હતી. દરેક પ્રસંગે કદાચ જુદા જુદા રંગના આંસુ હતા એની આંખોમાં, પણ એ રંગ માત્ર કૃષ્ણને ઓળખતા હતા. કૃષ્ણના મહેલની આજુબાજુ નાના 8 મહાલયો એની રાણીઓથી ઘેરાયેલા હતા. દ્રૌપદીએ કહ્યું, માત્ર વિચાર કરો કે એક પળ માટે પણ હું મારી નિષ્ઠામાંથી ચલિત થઈ હોત તો શું થાત? આ 5 ભાઈઓ જે તમારી સામે બેઠા છે એ 5 જુદી જુદી દિશામાં હોત. મોતી જેમાં પોરવાય એ દોરી કદી કોઈને દેખાતી નથી, પણ એ દોરીએ અખંડ રહીને મોતીની પંક્તિ સાચવી રાખવાનું કામ કરવાનું હોય છે. એ કામ કર્યું છે મેં. સૌને એક સૂત્રમાં બાંધવાનું, સૌને સાથે રાખવાનું. હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીના એ સંગમની જેમ રાધા, રૂકમણી અને દ્રૌપદીના એ ચહેરાઓ એકમેક ભળીને કૃષ્ણની આંખોમાં તરવળતા રહ્યા. સતત પથિક બનીને ચાલનારા ક્યારેક પોતે જ પથ બની જતા હોય છે. એમને સમજાતું નથી કે એ પ્રયાસી છે કે માર્ગ. કૃષ્ણ સ્વયં સમય છે. દ્રૌપદીને રૂકમણી વાસુદેવ સ્વસખી કહીને સંબોધતી હતી. જાણે આંખોની અંદર એક આખું રણ ઉતરી આવ્યું હતું. એવી સ્થિતિ સત્યભામાની થઈ હતી કે જ્યારે એને ખબર પડી કે કૃષ્ણનો અંતિમ સમય આવ્યો છે. કૃષ્ણએ પોતાની અંતિમ ક્ષણે અર્જુનને કહ્યું હતું, ફરી આખી ગીતા કહેવાની શક્તિ નથી મારામાં ને સમય પણ નથી રહ્યો પાર્થ. ઉઠ, જાગ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં જા. કૃષ્ણએ કહ્યું, હાથીઓમાં હું ઔરાવત છું, વૃક્ષોમાં હું પીપળો છું, ગાયોમાં હું કામધેનુ છું, નદીઓમાં હું ગંગા છું, એમ સ્ત્રીઓમાં હું રૂકમણી છું. તર્ક વ્યક્તિમાં રહેલો પુરુષ છે અને મન વ્યક્તિમાં રહેલું સ્ત્રી. યુદ્ધ થાય ત્યારે તર્કને આગળ કરી યુદ્ધ લડવું જોઈએ, પરંતુ જ્યારે જ્યારે સંવેદનશીલતાની વાત આવે ત્યારે મનનું કહેવું માનવું જોઈએ, એટલે કે સ્ત્રીનું. રાધાએ કહ્યું, મારું સ્થાન છોડીને ક્યાંક બીજે જઈને વસવું એ મારો સ્વભાવ નથી, અને મન મારા સ્થાન સિવાય ક્યાંય સ્વીકારે એ કૃષ્ણની પ્રકૃતિ નથી. કૃષ્ણ માટે દ્રૌપદી સખી, રૂકમણી અર્ધાંગિની અને રાધા આત્મા છે.